હોટ ચોકલેટ. કેટલી ઠંડી છે આજે. હા, પણ આ બ્લેન્કેટમાં કેટલું સરસ લાગી રહ્યું છે ને, એકદમ કોઝી કોઝી. અરે ચિંકી, થોડું બ્લેન્કેટ અહીંયા આપ, મારો પગ બહાર નીકળે છે. અરે ત્યાં કરીશ તો મારા હાથ બહાર જતા રહેશે ને. આ બધું શું ચાલી રહ્યું છે ગટ્ટુ ચિંકી? આજે તમે બ્લેન્કેટમાંથી બહાર નથી આવવાના કે શું? એવામાં ત્યાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ ચિંકીના બધા ફ્રેન્ડ્સ ઘરમાં આવી જાય છે. અરે ફ્રેન્ડ્સ, તમે બધા અહીંયા? અરે ગટ્ટુ, આજે રજા છે ને, અમે બધા અમારા ઘરે બોર થઈ રહ્યા હતા એટલે અમે અહીંયા આવી ગયા. અરે આ તો ખૂબ સારું કર્યું બાળકો. ચલો કમસે કમ આ બહાને બાળકો બ્લેન્કેટમાંથી નીકળશે અને થોડું રમશે. બાળકો, હું હમણાં જ તમારા માટે સ્નેક્સ લઈને આવું છું. ઓકે આંટી. પણ મમ્મી કિચનમાંથી જેવા સ્નેક્સ લઈને આવે છે તે એકદમ ચોંકી જાય છે. ગટ્ટુ ચિંકીને બ્લેન્કેટની બહાર નીકળવાની જગ્યાએ હવે તેમના બધા મિત્રો એક સાથે બ્લેન્કેટમાં જતા રહ્યા હતા અને ટીવી જોતા હતા. વાવ, જો મિત્રો, આ કાર્ટૂન કેટલું સરસ છે. ગટ્ટુનો આઈડિયા સારો હતો. આપણે શરદીમાં બહાર ના જવું જોઈએ. આ રીતે ઘરમાં બ્લેન્કેટની અંદર ટીવી જોવું જોઈએ. બહાર કેટલી ઠંડી છે. અરે બાળકો, આ તમે શું કરી રહ્યા છો? આ તદ્દન ખોટું છે. ચલો બહાર રમવા જાઓ. મમ્મી, આજે નહીં ને, પ્લીઝ. મમ્મી સમજી ગઈ કે આજે બાળકોને મનાવવાનું એટલું સરળ નહીં થાય. તેથી તે કંઈક વિચારે છે અને પછી તેમને એક ધમાકેદાર આઈડિયા આવે છે. આ ચોકલેટ ફાઉન્ટેન મશીન મેં ગયા અઠવાડિયે જ સેલમાંથી લીધી હતી. આ ઠંડી ઠંડી ઋતુમાં ગરમ ગરમ હોટ ચોકલેટ ફાઉન્ટેન થઈ જાય. હોલમાં બેઠેલા બધા બાળકો આ વાત સાંભળે છે. બધા એક સાથે કહે છે, શું? હોટ ચોકલેટ ફાઉન્ટેન? અરે વાહ આંટી, હોટ ચોકલેટ ફાઉન્ટેન. શું? મોટી, તું ક્યારે આવ્યો? હા, અને તને અંદર કોણે આવવા દીધો? ચિંકી, સોરી મમ્મી. એ તો હું જરા બાજુમાંથી જતો હતો અને મારા કાનમાં હોટ ચોકલેટ ફાઉન્ટેનનો અવાજ આવી ગયો તો હું ભાગીને અહીંયા આવી ગયો. શું ગટ્ટુ ચિંકી, તો મોન્ટી પણ આપણી સાથે રહેશે? હા બંટી, હવે મમ્મીની સામે અમે તેને જવા માટે ના કહી શકીએ. પણ મોન્ટી, સારા બાળકની જેમ રહેજે, મસ્તી જરા પણ નહીં. અચ્છા હવે બધા સાંભળો. બધા લોકો રેડી છો ને હોટ ચોકલેટ ફાઉન્ટેન એન્જોય કરવા માટે? હા હા આંટી, પણ તમે તેને બનાવશો કેવી રીતે? ઈઝી છે. પહેલા આપણે હોટ ચોકલેટ બનાવીશું અને પછી તેને આ મશીનમાં નાખી દઈશું. શું આટલું ઈઝી છે મમ્મી? હાસ તો. બસ પછી શું? મમ્મી ઘણી બધી ચોકલેટ મેલ્ટ કરીને તેમાં દૂધ ઉમેરીને તેને હોટ ચોકલેટ બનાવી દે છે. હા જો બાળકો, આ રેડી છે. હવે આને આપણે આવી જ રીતે મશીનમાં નાખી દઈશું. વાવ વાવ વાવ, આ તો એકદમ ટીવી જેવું છે. નાના ગટ્ટુ, તને યાદ છે આપણે મોલમાં આવો સેમ ફાઉન્ટેન જોયો તો, હે ને? શું હું ટેસ્ટ કરીને જોઉં? ગટ્ટુ ચોકલેટ ફાઉન્ટેનમાં આંગળી નાખવાનો પ્રયત્ન કરે છે પણ મમ્મી તેને રોકી દે છે. ના ગટ્ટુ, ઊભો રે, હજુ તો મેઇન સરપ્રાઈઝ બાકી છે. ઓકે આંટી. મમ્મી એક બાઉલ નીકાળે છે અને એક મોટી ટ્રે લઈને આવે છે જેમાં ઘણી બધી ડિફરન્ટ ખાવા પીવાની વસ્તુઓ હતી, જેમ કે મફિન્સ, સ્ટ્રોબેરી, બનાના, ચિપ્સ વગેરે. આ બોલમાં કેટલીક ચિટ્સ છે. તમે લોકો વારાફરતી એક એક ચીટ ઉપાડજો. જેની ચીટમાં જે લખેલું હશે તેણે તે વસ્તુ આ ચોકલેટ ફાઉન્ટેનમાં ડિપ કરીને ખાવાની રહેશે. અને હા, આ જુઓ, આ છે આજની સ્પેશિયલ બ્રાઉનીઝ. તે બધાને છેલ્લે મળશે. તો કહો, કેવી છે આ ગેમ? બહુ જ મજેદાર મમ્મી. પહેલા હું કરું છું, જોજો મારામાં યમી સ્ટ્રોબેરી જ આવશે. ગટ્ટુ જલ્દીથી એક ચીટ નીકાળે છે. શું? આમાં તો ફ્રેન્ચ ફ્રાઈઝ લખ્યું છે મમ્મી. તો હાલે ગટ્ટુ, ટૂથપીકથી ફ્રેન્ચ ફ્રાય ઉપાડ અને તેને ચોકલેટ ફાઉન્ટેનમાં ડિપ કરીને ખા. ફ્રેન્ચ ફ્રાઈઝ વિથ ચોકલેટ. ગટ્ટુ ફ્રેન્ચ ફ્રાઈઝને ચોકલેટ ફાઉન્ટેનમાં ડીપ કરે છે અને બાઈટ લે છે. પણ સરપ્રાઇઝિંગલી એને એટલું ખરાબ પણ નથી લાગતું. અરે વાહ, ફ્રેન્ચ ફ્રાઈઝ વિથ હોટ ચોકલેટ.
આ એટલું ખરાબ પણ નથી મિત્રો, ઘણું યમી છે. લો તમે પણ ટ્રાય કરો. ઇયુ! તારી પસંદ કેટલી અજીબ છે. ચાલ ખાસ હવે મારો વારો. ચિંકી ચીટ ખોલે છે તો તેમાં બનાના લખ્યું હોય છે. બનાના? પણ મને તો બનાના જરાય નથી ભાવતું. પણ કદાચ તે ચોકલેટ જોડે સારું લાગશે. ચિંકી ખાઈને જુએ છે તો તેને બસ ઠીક જ લાગે છે. ઠીક હતું, પણ એટલું સારું નહોતું. ખબર નહીં તે મફિન્સ અને સ્ટ્રોબેરીઝ કોને મળશે. હોજો, કદાચ મને. પણ ગુડ્ડીની ચીટમાં તો પિકલ નીકળે છે. પિકલની સાથે ચોકલેટ? એવ! મારા નસીબ તો તમારા કરતાં પણ ખરાબ છે. એમ જ બંટીની ચીટમાં ગ્રીન ચીલી તો હરીની ચીટમાં પણ બનાના નીકળે છે. ચલો ચલો હટો હટો, હવે મારો છે. જો અમારા બધામાં સ્ટ્રોબેરી અને મફિન્સ ન આવ્યા ને તો તારામાં પણ નહીં આવે બંટી. હા, સાચું કહ્યું ગટ્ટુ. એ તો હમણાં જ ખબર પડી જશે. મોન્ટી જલ્દીથી એક ચીટ નીકાળે છે અને તેને ખોલીને જુએ છે. આ જુઓ, હું આજે સૌથી લકી છું. મારા ચીટમાં મફિન્સ આવ્યા છે. અરે વાહ મોન્ટી બેટા, આ લે તારું મફિન. પણ આવું કેવી રીતે થઈ શકે મમ્મી? અમને કોઈને પણ મફિન્સ ના મળ્યા તો અને કેમ? અરે ગટ્ટુ બેટા, આ તો ફક્ત નાની ગેમ હતી અને મોન્ટી જીતી ગયો. હવે આના પછી હું બધાને સ્ટ્રોબેરીઝ અને મફિન્સ આપીશ. ડોન્ટ વરી. પણ પહેલા તો મને જ મળ્યું ને, જોયું તમે બધાએ? મોન્ટી બધાને ચીડાઈને હોટ ચોકલેટમાં મફિન્સને ડીપ કરે છે અને ખાવા લાગે છે. તેના નાક ઉપર ચોકલેટ લાગી જાય છે. આ જોઈને બધા બાળકો હસે છે. ખોટું કરીશ તો ખોટું જ થશે. જો, હવે તો તું એકદમ જોકર લાગે છે મોન્ટી. શું મતલબ? તારી નાક ઉપર ચોકલેટ લાગી ગઈ મોન્ટી. શું? કશું નહીં. અત્યારે તો મને આ યમી ચોકલેટ મફિન્સ ખાવા ઉપર ફોકસ કરવા દો. મોન્ટીની વાત સાંભળી બધા હસવા લાગે છે. આલો બાળકો, આજની સ્પેશિયલ બ્રાઉનીઝ અને સ્ટ્રોબેરીઝ પણ. યે! બધા બાળકો સ્ટ્રોબેરી અને બ્રાઉનીને ચોકલેટ ફાઉન્ટેનમાં ડીપ કરીને મજાથી ખાવા માંડે છે. થોડી જ વારમાં બધાના ચહેરા પર ચોકલેટ લાગી જાય છે. હવે તો તમે બધા પણ જોકર લાગો છો. હા, સાચું બોલ્યો. આજનો દિવસ તો બેસ્ટ હતો. હા, થેન્ક યુ મમ્મી. આ હોટ ચોકલેટ ફાઉન્ટેન તો બહુ જ સરસ હતું. મજા આવી ગઈ. અને તે બહાને તમે બંને બ્લેન્કેટમાંથી બહાર પણ નીકળ્યા અને આટલું એન્જોય કર્યું. સાચું કીધું. મેંગો. રવિવારનો દિવસ હતો. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયરવાળો હતો અને પપ્પાના હાથમાં 2 મોટા બોક્सेस હતા. ગટ્ટુ ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાહ પપ્પા, શું છે આ બંને બોક્સીસમાં? જલ્દીથી બતાવો ને કે માસી અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઊભા રહો, હું આ બોક્सेसને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્सेसને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે, આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે. તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુ તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ. ચિંકી, મમ્મી તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં.
ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી, શું થયું? શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધું છે. પણ હવે હું શું કરું? હવે તો ફક્ત આ કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું? આમ પન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસિપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ. કાલે તું એ જ લઈને જજે. યે! ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટ્ટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસિપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાંનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું? ખાંડ અને મીઠું એક સાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે. શું હું તેને પીને જોઉં? હા ચોક્કસ, કેમ નહીં? આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા, હવે હું આવતીકાલે પણ આ જ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટ્ટુ ચિંકીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂહ અફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું. પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી. ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગુડ્ડી, અને આ બહુ હેલ્ધી પણ છે. આને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી. આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.